બોલો ભારત માતા કી જય. હર હર મહાદેવ હર. બારોટ સાહેબ કહી ગયા કે આપણે ભારતીય જે હિન્દુ સંસ્કૃતિને માન આપીએ તો ભગવાનનું નામ લેવું પડે. સૌથી વધુ તો મનીષભાઈનો આભાર કે સ્ટેજ ઉપર આજે ઊભા રહેવાનો મોકો આપ્યો, એવોર્ડ્સ આપ્યો, આટલી બધી સંસ્થા પણ ટ્રોફી આપી રહી છે. ઘણા વડીલ શ્રીઓ મારા બહુ વિદ્વાનો બેઠા છે, કલાકારો, હું બધાનું સન્માન કરું છું. મનીષભાઈ વિશે ઘણું બધું કહેવું છે પણ આપણી મર્યાદા હોય છે. એક જ લીટીની અંદર કહીએ તો સ્વાર્થ વગરના માણસ, જેમ પેલા બોમ્બેથી દાદાએ અમને કીધું કે ભાઈ આ એવોર્ડ કરવો બહુ મોટું કામ છે. ઘણા વર્ષોથી મને ઘણા બધા એવોર્ડ મળી ચૂક્યા છે, ઘણી જગ્યાએ સન્માન મળ્યું, ઘણું બધું મળ્યું છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ ગુજરાતી ફિલ્મોમાં પહેલું નામ મારું છે. જોજો તમે, મેં ગટ્ટુ માય ફ્રેન્ડ ફિલ્મ બનાવી હતી. એ માટે વર્લ્ડમાં એવી મૂવી નથી બની જેમાં 6 ગટ્ટુને લઈને મેં ફિલ્મ કરી હતી, જે વર્લ્ડમાં હજી સુધી મૂવી નથી બની. પણ ગુજરાતની અંદર કેવું છે, જેમ પેલા દાદાએ કીધું ને કે ધક્કો મારવાની વાત છે. ગુજરાતી ફિલ્મો ચાલી રહી છે, ચોક્કસ ચાલવી જોઈએ. બધી મૂવી જોવા જાઉં તો પ્રેક્ષકો મિત્રો બધાને કહું છું, લગભગ કેવું થતું હોય, પ્રીમિયરની આશા રાખતા હોય બધા. તો પ્રીમિયરમાં કે આપણે જઈને ફિલ્મ જોઈશું ત્યાં તો સારું બોલવાનું, પાછળ જઈને ફિલ્મ વિશે આમ તેમ બધું, આ બધું સારું નથી. આપણે ગુજરાતી ફિલ્મ છે, આપણે ગુજરાતી ફિલ્મ, આપણે ગુજરાતી છીએ તો ગુજરાતી હોવાનો ગર્વ અનુભવીએ. મરાઠી જુઓ, સાઉથની ફિલ્મો જુઓ, આજે કેટલી બધી મૂવી ચાલે છે. એટલે ગુજરાતી ફિલ્મ ચાલી રહી છે. ઘણું બધું અત્યારે ગુજરાતી ફિલ્મનું લેવલ ઊંચું ગયું છે. જેમ ધક્કો મારીને આગળ ચાલી એમ ખરેખર સરસ છે. અત્યારે ચાલી રહી છે, પાટા ઉપરથી નીચે પડી ગયેલી ગાડી આમ રગડવા મળી છે. થોડો ધક્કો મારવાની જરૂર છે એને. તો હું માનું ત્યાં સુધી કદાચ 1-1.5 વર્ષની અંદર ગુજરાતી ફિલ્મો ઇતિહાસ રચશે અને રચી રહી છે, કેમ કે ઘણા સમયથી હું કામ કરી રહ્યો. અને હું તો દરેકને કહું છું કે ગુજરાતી ફિલ્મો જુઓ. મનીષભાઈની તો વાત ઘણી કરવી છે. મનીષભાઈને 4-5 વર્ષથી મનીષભાઈ સાથે મારો સંબંધ છે, મિત્ર છે. એટલે આ ફિલ્મનું બી અમને જોયું હતું, મારી પોસ્ટ ફેસબુકની અંદર બહુ બધી પોસ્ટ નાખતો હોય ઓનલી ફોર ફિલ્મની. અને એમને મને કીધું કે જગદીશભાઈ આનું, મેં કહ્યું અમદાવાદમાં ઓડિશન કરવાનું છે, મારી પાસે ટાઈમ નથી અત્યારે. સ્ક્રિપ્ટિંગમાં હું સ્ક્રિપ્ટ લખી રહ્યો છું એટલે ટાઈમ જ મળતો નથી કે હું ગોઠવી દઉં છું. એટલે મનીષભાઈએ જ આ બધું પ્રોગ્રામનું એરેન્જ કરી ગોઠવી દીધું. અને શું કહું, કોઈ શબ્દો જ નથી એમના માટે. એટલે થેન્ક યુ, લવ યુ સો મચ મનીષભાઈ. મારી હું નવી મૂવી જુલાઈ એન્ડ કે ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં, ઓફબીટ મૂવી છે, એક રિયાલિસ્ટિક મૂવી છે, અલગ ટાઈપની છે, સત્ય ઘટનાઓ પર આધારિત મૂવી છે, નિબંધ નામ છે. મૂવી કરી રહ્યો છું હું. રિલીઝ થતાં તો થોડો સમય નીકળી જશે, 6-8 મહિના જેવો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ઓલ ઓફ. થેન્ક યુ.